કીધેલું માનો બેન સાહેબ આવું છું આપણે ચાલો હાલો તો સાહેબ વિડિયો સાહેબ પણ જયા સાહેબ આવે છે સાહેબ જયા સાહેબ આવે છે ઈ હોત આવે પણ ખોટાનું નથી કહેતા સાહેબ કાંક લખાણ બખાણ તો આવવું જોઈએ સાહેબ રહ્યો સાહેબ રહ્યો હું તમને રહ્યો તમે અમારે યારે રવા દો તમે ખોટું અમે કેવી એટલે ભાઈ તમને આવી રહ્યા સાહેબ આવે કલાક નો થાય બોલો હાલો સાહેબ સાહેબ અરે બેન તમે કોઈ આ નો થાય સાહેબ લઈ લે કીધું તો કોઈ આટલા ટાઈમમાં પોલીસ વાળાએ કોઈ કઈ કીધું તમે ક્યાં સાહેબ ના પાડ્યું અમારે યારે પલોઠે વાળી બાપુ હેઠા બે દો સાહેબ ને આપું રહ્યો હું પરમાર સાહેબ ને વાત કરી લો હાલો સાહેબ વાત કરો તમે સાહેબ એ વાત નથી કરતા હાલો સાહેબ જો વાત કરો તેન સાહેબ વાત કરી લો વાત કરો તમે એક વાર સાહેબ ને સાહેબ અરે વાત તો કરો પણ એ આવે હા પણ હોન્ડા હા હોન્ડા મારી હા પણ હું આવું છું હાલો હા હાલો લઈ જાઓ એ મેં આવવું જ પડે તમારો પ્રશ્ન એક જ છે હાલો સાહેબ આમાં બે વ્યક્તિ ભેગા ન થવો જોઈએ તમારો હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર આજે હું ચોટીલાના પરબડી ગામે આવ્યો છું. ત્યાં પરિવારને એક પ્રોબ્લેમ છે કે જે એમની જમીન છે એમની જમીન ઉપરથી મામલતદાર અને પોલીસ એવું પ્રેશર આપે છે કે ભાઈ જમીન ખાલી કરો. જે એમનો કૂવો છે જે બાપ દાદાની જમીન છે એમના 7/12માં કૂવો બોલે છે છતાં એને એવું ટોર્ચર કરવામાં આવે છે કે તમે આ કૂવો ખાલી કરીને આપો. હવે એ ભૂલ કલેક્ટરની છે કે ભાઈ અહીંયા 2 સર્વે નંબર વચ્ચે એક એને જમીન સાથણીમાં ફાળવી દીધી. હવે જમીન જ્યાં એવડી છે નહીં એવડી જમીન અહીંયા ડીએલઆરને ખોટી માપણી કરી અને અહીંયા એને જમીન માપી દીધી અને હવે એ લોકોની ભૂલને દબાવવા માટે આ પરિવારની જે જમીન છે એની ઉપર માપણી કરે છે અને એની જમીન લઈ લે છે. અને પાછું એની તાનાશાહી જોવો, જે પોલીસ છે એને આ લોકોને ત્યાં બોલાવે, પોલીસ સ્ટેશને બેહાડે, સવારથી સાંજ સુધી બેહાડે અને જવાબ ન દે. પછી જ્યારે આ પરિવાર ત્રાસી, જ્યારે દવા પીવાની હાલત આવી એવો પ્રયાસ કરવો પડ્યો ત્યારે પણ આ પરિવારમાંથી કોઈ વ્યક્તિને ત્યાં અંદર જેલમાં પૂરી દેવામાં આવે અને વારંવાર એવું ટોર્ચર કરવામાં આવે છે કે ભાઈ તમે આ જમીન ખાલી કરો, જમીન ખાલી કરો. આજે કલેક્ટર પાસે ત્યાં ગયા, કલેક્ટર પાસે પણ એવી રીતે કે ભાઈ કોઈ કલેક્ટરે કોઈ નોટિસ નથી આપી આ પરિવારમાંથી કોઈને પણ કલેક્ટરને બોલાવવાની, છતાં ચોટીલાના પીઆઈ અહીંયા એમને બોલાવે અને બળજબરીથી ગાડીમાં પૂરીને અહીંયા લઈ જવાની એવી ધમકીઓ આપે કે ભાઈ ના તમારે આવવું જ પડશે. કોઈ જાતની નોટિસ નહીં. હવે આ જમીન આ પરિવારની છે અને આ જમીન 7/12માં કાયદેસર દસ્તાવેજવાળી બાપ દાદાની વર્ષોની જમીન છે એટલે આ હક એમનો છે. તો કોઈ કાળે આ જમીન અમે એને દેવા નહીં દેશું. અને સરકારને મારી વિનંતી કે આવી ખોટી રીતે ખોટી માપણી કરતા હોય તો તમારે પણ ધ્યાન દેવું જોઈએ. આવી રીતે ખોટી પરિવારોની જમીન ન લેવી જોઈએ. શું છે તમારું નામ? મારું નામ વીરજીભાઈ કરમસિંહભાઈ, પરબડી ગામે રહું છું. મારી જમીન સાથણીમાં ફાળવી દીધી છે. વર્ષોથી જૂનો રસ્તો એ બંધ કરી દીધેલો છે. એ સિવાયના અમારા બોર કૂવા એ કાયદેસર અમારી માલિકીની જમીનમાં છે. તો એ છતાંય સાથણીમાં બધું ફાળવી દીધેલું છે. અને તમને પોલીસવાળા વારંવાર આવે અને અમને ધમકીઓ આપે તમે મોટરું કાઢી લ્યો, કૂવા ખાલી કરી દો. તો અમારા નાના નાના બાળ બસા છે અમે ક્યાં જઈએ આ બધું લઈ? અને અમને પોલીસ આવી અને ધમકાવે છે, રોજે રોજ પોલીસ ધમકાવે છે. આજે તમને કલેક્ટરે કેમ લઈ જતા હતા? કલેક્ટરે આ કૂવાને બોર કે ખાલી કરો કે તમારી માલિકીમાં નથી આવતા એ રીતે અમને બોલાવ્યા હતા. તમને નોટિસ આપી હતી કલેક્ટર આવવા કોઈ માટે? આપી નથી. તો તમને જવાનું હતું કે ધરારથી લઈ જતા હતા? એ તો ધરાહરથી મેં કીધું સાહેબ હું આવું છું કલેક્ટરે, તો કે એમ નહીં અમારી હારે જ હાલો, ગાડીમાં બેસી જ જાઓ. અને ખાલી ન કરું તો તમને શું ધમકીઓ આપે? તો એ કાં કહે છે લાઈનગીરી બીન કરશું, એક્રોસિટી લગાડશું, તમને જેલમાં પૂરશું ને આવી રીતે કરે છે. જે કાલે જ મને લઈ ગયા હતા, 24 કલાક પૂરી રાખ્યો છે. તમે ફરિયાદ કરી છે? ના, મેં સાહેબ નથી ફરિયાદ કરી. તમે લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ દાખલ કરી? હા, દાખલ કરી છે. શું થયું એનું? એનું હજી વાર છે નિવેદન, જેને અમારું એનું લીધું નથી. તમારું નિવેદન નથી લીધું? ના ના. તો હવે તમે શું માંગ કરો છો? તમારે શું કરવું જોઈએ? અમારે સાહેબ અમારો જે હક હિસ્સો છે ગેરરીતે છીનવાય છે એ અમને હાથ જોડીને વિનંતી કરવી છે
કે અમારો હક છીનવવાનો અધિકાર કોઈનો છે નહીં. અમારે અમારો હક જોઈએ.